લેવામાં આવે? આ જાહેર હિતની વાત છે, એમના ખીચામાં તેને પૈસા ન દેવા, સરકાર પૈસા દેવા આપીએ છીએ કે આ કચેરીએ રજૂઆત કરવાથી, ફરિયાદ કરવાથી શું નિવારણ બેન આવે? તાલાળા છેલ્લા 2 મહિનાથી નાયબ બાગાયત નિયામક દ્વારા જે રાજ્ય સરકારને વાસ્તવિક પરિસ્થિતિને વિપરીત ખેડૂત વિરોધી, બાગાયતના ખેડૂત વિરોધી રાજ્ય સરકારને રિપોર્ટ કરેલ છે કે વૈજ્ઞાનિક ઢબે ખેડૂતોએ ખેતી નથી કરી, તો આ વર્ષે બાગાયતનો પાક નિષ્ફળ ગયો છે. તો સાહેબને અમે પૂછવા માંગીએ છીએ કે તમે કયા જગ્યાએ જઈને સર્વે કર્યું છે અને વૈજ્ઞાનિક ઢબે કેમ ખેતી કરવી તે કયા ખેડૂતને કે કયા ગામમાં જઈને તમે શીખવાડવામાં આવેલું છે. અમે આવેદનપત્ર આપેલ છે અને રીસર્વે માટેની માંગણી કરવામાં આવી છે. આવા પોતાને કંઈક સમજતા અને એક ઘમંડી ટાઈપના અને જે ખેડૂતોને ના શોભે એવા અધિકારીઓને સાઈડમાં રાખી, જે સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા અધિકારીઓને સાઈડમાં રાખી અને સારા અને પ્રામાણિક અધિકારીની એક નિમણૂક કરી અને બાગાયતનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 80% ખેડૂતોને જે નુકસાન થયું છે તેને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોની, તાલાળાના ખેડૂતોની વર્ષો જૂની માંગ છે કે કેરીના પાકને, બાગાયત પાકોને પાક વીમામાં સમાવવામાં આવે. એ તો સમાવવામાં નથી આવ્યા, પણ આ વર્ષે જે પાક ફેલ થયો છે, સદંતર પાક ફેલ થયો છે, એમને લઈને એ પાક નિષ્ફળતા જે છે એમનું વળતર ખેડૂતોને મળે એના માટેની ઉગ્ર માંગણી ખેડૂતો દ્વારા ઘણી જૂની, ઘણા 2-3 મહિનાથી લોકો કરી રહ્યા છે. આમની પહેલાં પણ ભાઈ વિજયભાઈ, અલ્તાફભાઈ, ભાઈ ધવલભાઈ અને અન્ય તમામ ખેડૂતો આગેવાનો તમામે સાથે મળી અને આ કચેરી આવીને રજૂઆત કરી હતી. કારણ કે અહીંયાના જે કંઈ જવાબદાર અધિકારી છે એણે જે સર્વે ઉપર મોકલ્યો છે, પાયા વિહોણો સર્વે હતો, એસી ઓફિસમાં બેસીને સર્વે થયો, એટલા માટે અહીંયા આવીને રજૂઆતો કરી, છતાં પણ કંઈ નથી થયું. એટલા માટે આજે તમામ ખેડૂત આગેવાનો, ખેડૂત યુવાનોએ અહીંયા બેસીને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતોને એમના જે નિષ્ફળ પાક છે એમનું વળતર આપવામાં આવે. રાજ્ય જે કેરીનો પાક છે ને એમને ક્યાંય પણ સામેલ કર્યો નથી અને આમ જોવા જઈએ તો કેસર કેરી અને તાલાળા એના માટે પ્રખ્યાત છે. કેરી બધાને ખાવી છે, આખા રાજ્યની અંદર, બહાર બધી જગ્યાએ જાય છે. આ પાકની અંદર ક્યાંય એનો સમાવેશ કર્યો નથી, ક્યાંય વીમાની કોઈ જાહેરાત કરી નથી. એટલે અમારી માગણી છે કે એમને પાક વીમામાં લેવામાં આવે અને આ પાકને એમની અંદર સમાવવામાં આવે. માગણી સાથે, અને મુખ્ય અમારી માગણી ન ભૂલાઈ જાય કે અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને એ નિષ્ફળ પાકનું વળતર, કારણ કે હવે તમે મહિના દિવસ પછી કરવા જાઓ તો ખેડૂતો કેરીઓ વેડી લે અને પછી તમે કરવા જાઓ તો એનો કોઈ મતલબ નથી. અત્યારે તાત્કાલિક ધોરણે કરવું જરૂરી છે. ગીર સોમનાથ જિલ્લાના નિયામક બાગાયત અધિકારી સોજિત્રા સાહેબ છે, જ્યારે એને ખોટો અહેવાલ રજૂ કર્યો એ દરમિયાન ખેડૂતો દ્વારા એને કોલ કરવામાં આવેલા, તો એને અમને એવો જવાબ આપવામાં આવેલો કે તમારા ખીચાના પૈસા અમે નોકરી નથી કરતા અને અમારા અધિકારી કંઈ તમારા નોકર નથી, તે રીસર્વે કરે અને તમારે જ્યાં ખીલા મારો અહીંયા મારી દેજો. આવી ખેડૂતો સાથે ગેરવર્ણનુક વાત કરેલી હતી અને જેટલા ખેડૂતોએ અધિકારીને કોલ કર્યા એને ઉડાવ જવાબ અને આવી રીતે ખેડૂતોને તકલીફ પડે એવા જવાબ આપવામાં આવેલા હતા. તો એ અનુસંધાને અત્યારે સાહેબશ્રીને અહીંયા તાલાળા બાગાયત કચેરી ઉપર બોલાવવામાં આવેલા છે અને ખેડૂતોની સામે એ ખેડૂતોને જવાબ આપશે કે રીસર્વે કરીને વળતર આપવામાં આવે, નહીં આવે તો વળતર ચૂકવવાની માંગ કરવામાં આવશે. એ પણ નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે બાગાયત કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. આજે અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જો અત્યાર સુધી સર્વે નથી થયો તો હવે કેરીની યાર્ડ ચાલુ થયા પછી કોઈ સર્વે થાય તેનો કોઈ મતલબ રહેતો નથી. જેથી કરીને આગામી સમયમાં અહીંયા ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ આ ખેડૂતોએ એવું મન મનાવી લીધું છે કે આગામી 26 તારીખે જ્યારે માર્કેટિંગ યાર્ડનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતો જેને કેરીનું ઉત્પાદન જ નથી તેવા તમામ ખેડૂતો શુભારંભના દિવસે જઈ ત્યાં જઈને વિરોધ નોંધાવશે અને સરકારની આંખ ઉઘડે એવી રીતે વિરોધ પ્રદર્શન કરશે ત્યાં માર્કેટિંગ યાર્ડે જઈ. આ જાહેર હિતની વાત છે, એમના ખીચામાં તેને પૈસા ન દેવા, સરકાર પૈસા દેવા આપીએ છીએ કે આ કચેરીએ રજૂઆત કરવાથી, ફરિયાદ કરવાથી શું નિવારણ બેન આવે? તાલાળા રજૂઆત માટેનું કેન્દ્ર નથી કે ડિઝાસ્ટર કે સહાયને લગતી કોઈ પણ સહાય અહીંયાથી નથી. બેન અમને ખબર છે. આ સરકારી કચેરી નથી, સરકારી કચેરી છે, સરકારી કચેરી છે, સરકારી કચેરી બાગાયત સાથે જોડાયેલી છે, સહાયને લગતી કામગીરી
સહાયને લગતી ના હોય કોઈ વાંધો નહીં, બાગાયત સાથે જોડાયેલી છે, બાગાયત સાથે તમે રિપોર્ટ તો કરી શકશો. ક્લિયર કટ વાત છે, અમે તાલાળાના વતની છે, અહીંયા તાલાળામાં બાગાયત છે, અમારી રજૂઆત અહીંયા જ થશે. જે અધિકારીને એવું લાગતું હોય, જિલ્લાના જે અધિકારીને એવું લાગતું હોય કે ત્યાં યોગ્ય જગ્યા નથી, તો અહીંયા આવીને અમને સાંભળે. તો અમે પતિ કરો અમારે સમાજ 1 મહિનો થઈ ગયો. એનો જવાબ અમે આ કઈ ઓફિસે રીતના નેગેટિવ રિપોર્ટ ભર્યો એવું અમે નથી કહેતા, કેમ કે એને રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ નાયબ બાગાયત નિયામકે કર્યો છે, અને ખેડૂતો કે કોઈ આગેવાન ફોન કરે છે તો ઉડાવ જવાબ આપે છે, બરોબર. અમે પણ એની ભાષામાં એને જવાબ આપીએ. એને અમને ઉડા જવાબ એવો આપ્યો છે બેન કે અમારા અધિકારી છે એ કોઈ રીસર્વે નહીં કરી, તમારા નોકર નથી. તો હવે તો આ બગીચાની સીઝન પૂરી થઈ જાય, આવો જવાબ જ ના આપવાનો હોય. દર વર્ષે ફોન ઉપર જવાબ આપી. હા, recording છે, recording છે, બધું છે આપણી પાસે. કેમ મારા અધિકારી નવરા નથી. અને એવું કીધું કે મારા તમારે અધિકારી પાસે એક જ કામ નથી, તમારા માટે નવરા નથી કે સર્વે કર્યા આ તો એ અધિકારીને અહીંયા બોલાવો ને અને ચોકી એવું હોય કીધું છે કે તમારે ખીલા મારો અહીંયા મારજો, રીસર્વે નહીં થાય. આ બાગાયત નિયામક અધિકારીના શબ્દ આપણી પાસે રેકોર્ડિંગ સાથે છે. હવે અધિકારીને મેસેજ મોકલાવો કે અમે એની રાહ જોઈએ છીએ. બેન કાંઈ વાંધો અધિકારીને મને ન્યા સુધી કીધું છે કે અમારો પગાર તમારા ખીચામાંથી એવું નથી થતો. કીધું કે અમારો પગાર છે તમે નથી આપતા, તો અમે એટલું જ કહીએ છીએ કે અમારા નોકર જ છે, અમારા ટેક્સના પૈસે જ અમને પગાર થાય છે. આવો શબ્દ એને વપરાતો જ નથી. અને ખેડૂતોના હકની લડાઈ છે ને અમે લડવાના છીએ. જ્યાં સુધી અધિકારી અમને જવાબ નહીં આપે ત્યાં સુધી અમે ગાંધી સિંધિયા માર્ગે આ ધરણા કરશું. અત્યારે